ડિપ્રેશન, હતાશાનું સૌથી મોટું કારણ એ મગજની અંદરના કેમિકલ લોચા નથી થયા. એનું કારણ છે આપણું સામાજિક અને આંતરિક કનેક્શન લોસ્ટ થયેલું છે. પ્રખ્યાત લેખક યોહાન હરીએ એક બહુ સુંદર મજાની બુક લખી છે, લોસ્ટ કનેક્શન્સ. એની અંદર માણસને હતાશાના 9 કારણો બતાવવામાં આવ્યા છે. બહુ જ સુંદર છે. અને એના પછી આપણે છેલ્લે જોઈશું કે ડિપ્રેશન ગોળીઓ લેવાથી કે મેડિસિન લેવાથી નથી. ફાર્માસ્યુટિકલ કંપનીઓને બહુ જ મોટા સ્કેમ છે અને ડિપ્રેશનની અંદર લોકોને લાઈફ ટાઈમ દવાના સહારે છોડી દે છે. 9 કારણો, 9 મુદ્દાઓ સમજવા જરૂરી છે. 1, વ્યક્તિ પાસે અર્થસભર, અર્થપૂર્ણ કામ નથી હોતું, કોઈ ચોક્કસ હેતુ નથી હોતો, એટલા માટે ડિપ્રેશનમાં આવી જતો હોય છે. 2, લોકો સાથે એનું કનેક્શન તૂટી ગયેલું હોય છે, કમ્યુનિકેશન ઓછું થઈ ગયું હોય છે, એટલા માટે માણસ ડિપ્રેશનમાં આવી જતા હોય છે. 3, પોતાના સિદ્ધાંતો, પોતાના મૂલ્યોનું અવમૂલ્યન થઈ ગયું હોય, એના જીવનમાં કોઈ સિદ્ધાંતો જેવી વસ્તુ જ નથી હોતી, એટલા માટે ડિપ્રેશનમાં સરી જતા હોય છે. 4, એમને ભવિષ્યની અંદર અસુરક્ષિતતાની લાગણી અનુભવાતી હોય છે, એટલા માટે એ ડિપ્રેશનમાં આવી જતા હોય છે. 5, એને કોઈ માનસિક આઘાત લાગેલો હોય છે, એ ટ્રોમા જે છે એ ટ્રોમાનો સ્વીકાર નથી કરી શકતા, એટલા માટે એને ડિપ્રેશન આવી જતું હોય છે. 6, કુદરત સાથેનો એમનો લય તૂટી ગયો હોય છે, નૈસર્ગિક વાતાવરણની અંદર જવાનું ઓછું કરી દે, એટલા માટે પણ એમને ડિપ્રેશન આવી જતું હોય છે. 7, બાળપણમાં એમની સાથે કોઈ નજીકના સગા સંબંધીઓ દ્વારા એબ્યુઝ થયેલા હોય, યાની કે એમનું શોષણ, શારીરિક અથવા માનસિક શોષણ થયેલું હોય, તો પણ એ જીવનભર માનસિક આઘાતમાં રહેતા હોય છે, ટ્રોમામાં રહેતા હોય છે, એના કારણે એને ડિપ્રેશન રહેતું હોય છે. 8, ઘણી વખત પરંપરાગત જીન્સની અંદર પણ આવું હોય છે, એના દાદાને, એના પિતાને, એની દાદીમાને, નાનીમાને, માતાને, એ લોકો પણ ડિપ્રેશનમાં રહેતા હોય, એટલે જીન્સને કારણે પણ ડિપ્રેશન આવી જતું હોય છે. અને 9મું છે, કોઈ વ્યક્તિને પોતાના જ્ઞાન તંતુઓની અંદર કંઈક ડિસ્ટર્બન્સ આવી ગયું અને ડિપ્રેશન આવી જતું હોય છે. તો 9 મુખ્ય મુદ્દાઓમાંથી અગર તમને ડિપ્રેશન છે તો તમારા 9માંથી કયો મુદ્દો છે એની ઉપર કામ કરવું જોઈએ. લોસ્ટ કનેક્શન, કનેક્શન તૂટ્યા છે. ગોળીઓનો સહારો એ ઉપાય નથી.